નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસનું જે પોર્ટલ છે એના પર રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ કઈ છે એના વિશે માહિતી મેળવવાના છીએ. મિત્રો, જે પ્રમાણે તમને સૌને ખબર હશે એ પ્રમાણે જો તમે ધોરણ 12 પાસ આ વર્ષે કર્યું હોય અને તમે જો આ વર્ષે કોલેજ પાસ કરી હોય અને તમે ધોરણ 12 પાસ કરીને કોલેજમાં એડમિશન મેળવવા માંગતા હોય અને કોલેજ પૂરી કરીને જો તમે અનુસ્નાતકની અંદર અભ્યાસ કરવા માંગતા હોય અને એની અંદર એડમિશન મેળવવા માંગતા હોય તો તમારે ગુજરાત કોમન એડમિશન સર્વિસનું જે પોર્ટલ છે એના પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું જ પડશે. તો આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એના વિશેનો વિડીયો અને આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરીને તમે કઈ કઈ યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવી શકો છો અને કયા કયા કોર્સની અંદર એડમિશન મેળવી શકો છો એના વિશેનો વિડીયો મેં પહેલેથી બનાવેલો છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ પોર્ટલ પર તમારે ક્યાં સુધી રજિસ્ટ્રેશન કરાવી લેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જીકાસ પોર્ટલ એડમિશન માટેની માર્ગદર્શિકા સિંગલ વિન્ડો એડમિશન પ્રોસેસ, એટલે કે અહીંયા તમે એકવાર રજિસ્ટ્રેશન કરીને ગુજરાતની અંદર જે 15 પબ્લિક યુનિવર્સિટી છે એની અંદર એડમિશન મેળવી શકો છો અને કુલ 700થી વધારે કોર્સની અંદર તમે એડમિશન મેળવી શકો છો. ગુજરાત સરકાર દ્વારા ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત કોમન એડમિશન પ્રોસેસ માટે ધોરણ 12ની પરીક્ષા બાદ કોલેજ કક્ષાએ પ્રવેશ મેળવવા માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. એટલે કે જો તમે આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા આપી હોય અને તમારું રિઝલ્ટ આવવાનું હજુ બાકી હોય તો પણ તમારે આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. જે અનુસંધાને ગુજરાત સરકારના પોર્ટલ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ ઉપર રજિસ્ટ્રેશન શરૂ થવાની તારીખ 1/4/2024થી 15 દિવસ સુધીમાં રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. એ સિવાય કોઈપણ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવાનો હક રહેશે નહીં. એટલે કે 1/4/2024થી આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે અને 15 દિવસ સુધીમાં તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવી દેવાનું છે. એટલે કે જો તમે ધોરણ 12 પૂરું કર્યું હોય અને તમારે કોલેજમાં એડમિશન લેવાનું જોઈએ તો તમારે 15 એપ્રિલ સુધીમાં જીકાસ પોર્ટલ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું છે. એ સિવાય કોઈપણ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવાનો હક રહેશે નહીં. એટલે કે જો તમે આ રજિસ્ટ્રેશન કરાવશો નહીં તો તમે કોલેજમાં એડમિશન મેળવી શકશો નહીં. અને એના માટેની જે વેબસાઇટ છે એની લિંક આપવામાં આવેલી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ અને અહીંયા વેબસાઇટ આપેલી છે. આ વેબસાઇટની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નાખું છું. તમે વિડીયો જોઈ અને ચોક્કસ તમારું રજિસ્ટ્રેશન જો હજુ સુધી બાકી હોય તો ચોક્કસ રજિસ્ટ્રેશન કરાવી લેજો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસનું જે પોર્ટલ છે જીકાસ પોર્ટલ એના પર રજિસ્ટ્રેશન તમારે ક્યાં સુધીમાં કરવાનું છે એના વિશે માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.